નમસ્કાર, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે। આખરે ગોપાલ ઇટાલિયા વિધાનસભા પહોંચી ગયા છે। ગોપાલ ઇટાલિયાએ આજે ધારાસભ્ય પદની શપથ લેશે। ગોપાલ ઇટાલિયા સાથે રાજેન્દ્ર ચાવડા જે ભાજપના ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યા છે કડીથી, તે પણ વિધાનસભામાં ધારાસભ્ય પદની શપથ લેશે। ગોપાલ ઇટાલિયા સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય હેમંત ખવા સહિત પાયાના કાર્યકરો, આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકરો પ્રવીણ રામ, રાજુ કરપડા તથા મનોજ સુરઠિયા, રાકેશ હિરપરા ઉપસ્થિત રહ્યા હતા અને વિધાનસભામાં અત્યારે પહોંચ્યા છે। ગોપાલ ઇટાલિયા એ ધારાસભ્ય પદની શપથ લેશે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તેમને ધારાસભ્ય પદના શપથ લેવડાવશે। વિસાવદર અને કડી વિધાનસભાની વાત કરીએ તો 21 જૂનના રોજ બંને બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ એ 23 જૂને આવ્યું હતું, જેમાં ગોપાલ ઇટાલિયા એ વિસાવદરથી ચૂંટાઈ આવ્યા હતા। આમ આદમી પાર્ટીમાંથી તેઓ ઉમેદવાર હતા, જ્યારે કડીમાંથી ભાજપના એ રાજેન્દ્ર ચાવડા એ ચૂંટાઈ આવ્યા હતા, જીત્યા હતા। ત્યારે ચૂંટણી પત્યા બાદ આજે 22મા દિવસે એ બંને નેતાઓ ધારાસભ્ય પદની શપથ લેશે। સતત કામગીરી પર સવાલો ઉઠી રહ્યા હતા કે ગોપાલ ઇટાલિયા જીત્યા છે, હજુ સુધી તેમના શપથ કેમ નહીં, 20 દિવસ બાદ પણ તેમના શપથ ન લેવડાવતા। ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી હતી કે ભાજપના ઇશારે તેમને મોડા શપથ લેવડાવવામાં આવી રહ્યા છે, કે આની પાછળ કંઈક હોઈ શકે। તે બધા વચ્ચે આજે ગોપાલ ઇટાલિયાએ શપથ લેવા જઈ રહ્યા છે, વિધાનસભામાં પહોંચ્યા છે। આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ અને પાયાના કાર્યકરો તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ આજે શપથ લેવા જઈ રહ્યા છે, જે બાદ વિધાનસભાનું ચોમાસું સત્ર મળશે અને ચોમાસા સત્રમાં એ વિધાનસભાનું વાતાવરણ ગરમાય તેવી શક્યતા રહેલી છે, કારણ કે ગોપાલ ઇટાલિયાની જે રીતની શૈલી છે, જે રીતના તેઓ મુદ્દા ઉપાડતા રહે છે, વિધાનસભાની બહાર જે રીતના તેઓ બોલે છે, લોકોને મળે છે, અને તો હવે વિધાનસભામાં એ જઈ રહ્યા છે ત્યારે વિધાનસભાનું વાતાવરણ ગરમાય તેવી ચોક્કસ શક્યતા રહેલી છે, કારણ કે વિધાનસભાની વાત કરીએ તો ભાજપના ધારાસભ્યોનું સંખ્યાબળ 160 જેટલું છે, જ્યારે કોંગ્રેસના 15 જેટલા ધારાસભ્ય છે, જ્યારે આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા હતા, જે પૈકી ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે, જો કે ધારાસભ્ય પદેથી તેમણે હજી રાજીનામું આપ્યું નથી। બીજી તરફ ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા હતા, ત્યારબાદ વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ગોપાલ ઇટાલિયા જીત્યા છે। તો ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં જઈ રહ્યા છે, જે તેમનું સપનું હતું તે આજે સાકાર થવા જઈ રહ્યું છે। ત્યારે હવે વિધાનસભામાં આના પડઘા કેવા પડે છે તે જોવાનું રહ્યું, અને વિધાનસભાનું સત્ર એ ક્યારે મળે છે તે જોવાનું રહ્યું। અત્યારના સૌથી મોટા સમાચાર તો એ છે ગોપાલ ઇટાલિયા એ વિધાનસભામાં પહોંચ્યા છે અને તેઓ ધારાસભ્ય પદની શપથ લેશે। તો આવા જ વિડીયો માટે આપ ગુજરાત તક સાથે જોડાયેલા રહો અને એક એક પળની સમાચાર માટે ગુજરાત તક જોતા રહો। ધન્યવાદ।